ચાલુ વર્ષે ઠંડીનું પ્રમાણ વધતા કેસર કેરી પકવતા ખેડૂતોને મબલખ ઉત્પાદન મળે તેવી ધારણા સેવાઈ રહી છે। ત્યારે 70% જેટલું ફ્લાવરિંગ આંબા પર આવતા ઉત્પાદનમાં ખૂબ સારો વધારો થશે તેવું અનુમાન કૃષિ નિષ્ણાત દ્વારા લગાવવામાં આવી રહ્યું છે। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખૂબ સારું ફ્લાવરિંગ આંબે આવ્યું છે અને આંબા છે તે આ વાતાવરણ અનુકૂળ પાક છે। ત્યારે ઘણા વર્ષો બાદ જૂનાગઢમાં આવી ઠંડી જોવા મળી છે, જેને લઈને જે ઋતુ હોવી જોઈએ તેવી ઋતુ આંબાના પાકને આ વર્ષે મળી છે। 70% જેટલો આંબામાં ફાલ આવી ગયો છે। હાલ જે વાતાવરણ છે તે છેલ્લે સુધી રહેશે તો ફળ ધારણ સારું રહેશે અને ઉત્પાદન ખૂબ મબલખ થશે। આંબાના બગીચા ધરાવતા ખેડૂતોનું પણ કહેવું છે કે આટલા વર્ષોમાં આવું વાતાવરણ કે આંબાના પાકમાં ફ્લાવરિંગ જોવા મળ્યું નથી। ત્યારે ચાલુ વર્ષે આંબાના બગીચામાં ખૂબ સારું ફ્લાવરિંગ જોવા મળ્યું છે। ત્યારે કેરીના પાકને અનુકૂળ વાતાવરણ રહેશે તો ખેડૂતોને મબલખ કેસર કેરીના પાકનું ઉત્પાદન મળશે। જૂનાગઢ અને ગીર વિસ્તાર ખૂબ આંબાના બગીચા ધરાવે છે, એટલે વાતાવરણ રહે અને ફ્લાવરિંગ ટકી રહે તો સારી કેસર કેરી અને ક્વોલિટી કેરીનું ઉત્પાદન મળશે। તેમાં જો વરસાદ કે વાવાઝોડું આવે તો આંબાના પાકને નુકસાન થઈ શકે, તે માટે વર્ષો પછી જૂનાગઢને ખૂબ સારા શિયાળાની ઠંડી મળી છે તો ઉત્પાદન કેસર કેરીનું વધુ મળશે। કમ્પેરમાં ખૂબ સારું ફ્લાવરિંગ છે, સમયસરનું ફ્લાવરિંગ છે અને એની પાછળના જે કારણો છે એમાં એવું છે કે આંબો છે એ વાતાવરણ સામે ખૂબ જ સંવેદનશીલ પાક છે। એટલે જે કાંઈ વાતાવરણની જે રિક્વાયરમેન્ટ એની હોય, વાતાવરણના જે પરિબળો એમાં ખાસ કરીને તાપમાન છે, ભેજ છે, ગત વર્ષનો વરસાદ છે, સૂર્યપ્રકાશ છે, આ બધું કામ કરતું હોય છે। તો આ વખતે આપણે પણ બધા અનુભવીએ છીએ કે શિયાળો છે એ ઘણા વર્ષ પછી આપણને આવો સરસ શિયાળો મળ્યો છે। બાકી દર વર્ષે આપણે સ્વેટર પણ પહેરવાની તસ્તી ન લઈએ એવો શિયાળો હોય છે। તો જે ઋતુ હોવી જોઈએ એ પ્રમાણની ઋતુ આ વખતે આપણને મળી છે, જે આંબા માટે પણ ખૂબ સારી વાત છે। એટલે એને જે પરિબળો જોઈએ વાતાવરણના, એ પરિબળો એક્ઝેક્ટ સમયે એને મળ્યા અને એને કારણે જે ફ્લાવરિંગ છે એ સમયસરનું ફ્લાવરિંગ છે અને ખૂબ સારું ફ્લાવરિંગ છે। મોટાભાગના જે પોકેટ છે આપણા, એમાંથી દરેક જગ્યાએથી ખૂબ સારા સમાચાર મળે છે કે ભાઈ આંબાની અંદર ફ્લાવરિંગ છે એ ખૂબ સારું છે। અને ઓવરઓલ જોવા જઈએ તો લગભગ અત્યાર સુધીમાં 60થી 70% ફ્લાવરિંગ છે એ આવી ગયું છે। અમુક જ પોકેટ કે અમુક પોકેટની અંદર અમુક જે ઝાડવાઓ છે કે જે લેટ હજી ચાલી રહ્યા છે, પણ એવા જે ઝાડ છે એની અંદર પણ ફ્લાવરિંગ આવી જવાની પૂરેપૂરી શક્યતાઓ છે, કારણ કે એની જે સૂટ હોય છે એમાં દાણા છે એ બંધાઈ ગયા છે, એટલે એમાં પણ ફ્લાવરિંગ નીકળી જશે। હવે સેકન્ડ જે ફેઝ છે કે જે આપણે પ્રશ્ન કર્યો કે કેવું રહેશે, આમ જોઈએ તો આ બધું વાતાવરણને આધારિત છે, પણ આ જે અત્યારે જે વાતાવરણ છે એવું જ વાતાવરણ આગળ આપણને મળી જાય, આવું લગભગ હજી 15-20 દિવસ સુધી આવું જ વાતાવરણ મળી જાય તો મોટાભાગનો જે પાક છે એની અંદર જે ફળધારણ છે એ ફળધારણની પ્રક્રિયા છે થઈ જાય। એક વખત ફળધારણ થઈ જાય અને કેરી જે છે એ વટાણા સુધી પહોંચી જાય પછી જોખમ ઓછા થઈ જાય। એટલે આ હવે પછીનો જે સમય છે એની અંદર પણ જો વાતાવરણ આવું રહીએ, બહુ વધારે ઠંડી ના આવે અથવા ઠંડી હાવ જતી ન રહીએ, ટેમ્પરેચર વધી ન જાય, દિવસ અને રાતનો જે તફાવત છે એ પણ જો માપમાં રહીએ, ઓપ્ટિમાઇઝ રહીએ, તો આ વખતે કેરી છે ખૂબ સારી થાય એવી શક્યતાઓ અત્યારે અમને દેખાય છે।